5 જૂને પીએમ નરેન્દ્ર મોદી દમણ મુલાકાતને લઈ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ, દિવાલ ઉપર કરાઈ મનમોહક ચિત્રકારી। નરેન્દ્ર મોદી 3000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ સાથે 1600 કરોડના નવા પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે। આગામી 5 જૂને પીએમ નરેન્દ્ર મોદીજી સંઘ પ્રદેશ દમણની મુલાકાત લેવાના છે, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ મુલાકાતને યાદગાર બનાવવા માટે પ્રશાસન કોઈ કસર છોડવા માંગતું નથી અને દમણને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે। શહેરના માર્ગો પર નરેન્દ્ર મોદીના મોટા હોર્ડિંગ્સ અને કટઆઉટ લગાવવામાં આવ્યા છે, તેમજ દિવાલો પર મનમોહક ચિત્રકારી કરવામાં આવી રહી છે। એરપોર્ટથી લઈને સરકારી કોલેજ સુધીના રૂટ ઉપર આવતા ઘરો અને સોસાયટીઓને પોર્ટુગીઝ લુક આપવા માટે બિલ્ડિંગો અને ઘરોને પીળા, બ્લુ અને બ્રાઉન એમ અલગ અલગ રંગોથી રંગવામાં આવ્યા છે। સરકારી કોલેજના ગેટને પણ સ્વાગત માટે સજાવવામાં આવ્યો છે અને કોલેજ રોડ ઉપર સ્વાગતમ તેમજ ઉદ્ઘાટન અને લોકાર્પણ થનાર પ્રોજેક્ટોના બેનરો લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત મસાલ ચોક, નમોપત જેટી અને દેવકા રોડ સહિતના તમામ વિસ્તારોમાં સુંદર સાજ સજાવટનું કામ ચાલુ છે। મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદી આ મુલાકાત દરમિયાન 3000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને સાથે જ 1600 કરોડના નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।